નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત. આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે આઠમું આપણે હાસ્ય નિબંધ ભણવાના છીએ એ પહેલા સાતમું કાવ્ય તમે લોકો છે ભણેલા કામ કરે ઈ જીતે. એમાં તમે જોયેલું કે નાથાલાલ દવેએ આ કાવ્યની અંદર આપણને મહેનતનું શું મહત્વ છે એ સરસ રીતના જુદા જુદા ઉદાહરણ દ્વારા છે એ સમજાવેલું. આજે આપણે છે આઠમો પાઠ ભણવાના છીએ છાલ છોકરા અને ગોટલા, જે હાસ્ય નિબંધ છે. મિત્રો, માણસના જીવનમાં હાસ્યનું શું મહત્વ છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. સારા સ્વાસ્થ્ય માટે અને દીર્ઘ આયુષ્ય માટે જીવનમાં હાસ્યનું ખૂબ જ મહત્વ છે એ રહેલું છે. આપણે જીવનમાં એક પણ ક્ષણ છે હસવાની એ જતી કરવી જોઈએ નહીં, કારણ કે હસવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ લાભ છે એ થાય છે. હવે અહીંયા બકુલ ત્રિપાઠી દ્વારા જે હાસ્ય નિબંધનું નિર્માણ કરવામાં આવેલું છે એમાં માત્ર મિત્રો હસવા ખાતર, માત્ર હાસ્ય માટે કે હસી કાઢવા માટે આ નિબંધ છે તો લખાયેલો નથી. કહેવાય ને કે ગમ્મત સાથે જ્ઞાન છે એ પીરસવાનો એક પ્રયત્ન છે એ બકુલ ત્રિપાઠી દ્વારા આ હાસ્ય નિબંધમાં છે તે થયેલો છે. મનુષ્યને પોતાના જીવનમાં કઈ રીતે જીવવું જોઈએ, એક સમાજની વ્યવસ્થા છે એ સુચારુ રીતે ચાલે અને સમાજ છે એ કોઈ પણ પ્રકારની દખલઅંદાજી વગર વ્યવસ્થિત રીતના ચાલી શકે એ માટે મનુષ્યએ શું કરવું જોઈએ, કેવી કેવી બાબતોનું ધ્યાન છે રાખવું જોઈએ, આ બધી વાત છે એ આ નિબંધમાં સરસ રીતે છે તે કરવામાં આવેલી છે. બીજું આપણે કહીએ છીએ કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મનુષ્યના જીવનમાં સ્વચ્છતાનું શું મહત્વ છે? આપણે જાણીએ છીએ કે ગંદકી છે એ અનેક રોગોને પ્રેરે છે અને માણસનું જીવન જે છે એ નર્ક જેવું છે તે બની જતું હોય છે. તો આપણે જીવનમાં સ્વચ્છતાનો આગ્રહ છે તે રાખવો જોઈએ. ઘણી બધી કહેવતો પણ તમને જોવા છે તે મળતી હશે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. મતલબ કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુતા, મતલબ કે ઈશ્વરનો વાસ છે તે હોય છે. પણ આપણે મિત્રો આપણા ભારત દેશની વાત કરીએ તો આના કરતા કંઈક અવળી જ આપણને વાત છે એ મળે છે. ઉલટી ગંગા વહે છે કેવું તો કહી શકાય. જ્યાં પ્રભુનો વાસ હોય છે, જ્યાં દેવસ્થાન હોય છે, ધાર્મિક સ્થળો છે, ત્યાં જ મિત્રો સૌથી વધારે ગંદકી છે તે તમને જોવા મળશે. કોઈ પણ ધાર્મિક સ્થળોની તમે મુલાકાત લ્યો તો ક્યારેક તમે ચારે તરફ નજર છે તે કરજો, ત્યાંની ગંદકી છે તે તમારી ઉડીને આંખે છે તે વળગશે, એટલી હદ ગંદકી છે તે તમને જોવા છે તે મળશે. તો આ છે સ્વચ્છતાની વાત છે એ વેદો, પુરાણો, ઉપનિષદો, ગીત છે, ગઝલ છે, ફિલ્મી ગીતો છે, શાયરી છે, કેટલાય માધ્યમો દ્વારા બકુલ ત્રિપાઠીએ આપણને સમજાવવાનો સરસ પ્રયત્ન છે એ કરેલો છે કે મનુષ્યએ જીવનમાં હંમેશા સ્વચ્છતાનો આગ્રહ છે રાખવો જોઈએ. સ્વચ્છ જીવન છે એ જ ખરેખર સાચું જીવન છે એમ આપણે કહી શકીએ, કારણ કે ગંદકીના કારણે સેંકડો બીમારીઓ છે એ મનુષ્યના જીવનમાં છે એ પ્રવેશે છે અને એનું જીવન છે એ નર્કથી પણ બદતર છે એ બનાવી દે છે. તો આ નિબંધ જે છે એમાં હાસ્યની સાથે સાથે આપણને સ્વચ્છતાનો બોધપાઠ છે એ બકુલ ત્રિપાઠી દ્વારા છે તે આપવામાં આવેલો છે. ભણેલા ગણેલા અને સુસંસ્કૃત વિદ્વાનો છે એ પણ મિત્રો આ પ્રકારની બેદરકારી છે એ રાખતા હોય છે. પોતાના દ્વારા જાણે અજાણે ક્યાંક ને ક્યાંક ગંદકી છે એ થતી હોય છે. ઘણા બધા લોકો તો જો બધાને બધી વાતની ખબર હોય છે, કોઈ કશું જાણતા નથી એ બાબત એ ભૂલ ભરેલી છે, બધાને ખબર જ છે કે ગંદકી છે તે કરવી જોઈએ નહીં, છતાં પણ પોતાના દ્વારા ઘણી વખત છે એ ગંદકી થતી હોય છે. આપણા મિત્રો, આપણા દેશના લોકો છે એ વિદેશમાં જાય છે ત્યારે ત્યાંના કાયદા કાનૂન છે એને સરસ રીતના ફોલો કરે છે, પણ એ જ વ્યક્તિ છે કે જ્યારે ભારતમાં પાછો ફરે છે ત્યારે પોતાની જે માનસિકતા છે એ બદલી નાખે છે અને એવી જ વ્યક્તિ છે એ ફરી પાછી ગંદકી કરવા તરફ છે તે વળતી હોય છે. તો આપણે ગંદકી છે એ ક્યારે કરવી જોઈએ નહીં. સ્વચ્છતા માટે અત્યારના સમયની આપણે વાસ્તવિકતાની વાત કરીએ તો ભારત સરકાર દ્વારા છે એ સ્વચ્છતા અભિયાન છે એ ઘણા સમયથી ચલાવવામાં આવે છે
અને એનું સારું એવું પરિણામ પણ આપણે જોઈ શકીએ છીએ કે હવે લોકોમાં એક પ્રકારની અવેરનેસ છે જે પહેલાના સમયે નહોતી, એ હવે ધીમે ધીમે જોવા મળે છે. લોકો ગંદકી કરતા છે તે અચકાય છે, એને એવું થાય છે કે ના, મારે છે તે આ પ્રકારનું કાર્ય કરવું જોઈએ નહીં. તો એ ખરેખર આપણા માટે સારી બાબત છે. સફાઈ અભિયાનો છે એ ચલાવવામાં આવતા હોય છે. સ્કૂલો છે, જાહેર સ્થળો ઉપર, આવી બધી જગ્યાએ છે એ સફાઈ કાર્યક્રમો છે એનું આયોજન કરવામાં આવતું હોય છે. સમાજના ઘણા બધા અગ્રણી લોકો છે એ પણ એની અંદર છે તે જોડાતા હોય છે. તો આ સ્વચ્છતા અભિયાન છે એની અસર છે એ દીર્ઘકાળે આપણને ચોક્કસ છે તે જોવા મળશે. મિત્રો, આપણો દેશ એવો છે કે જેમાં સેંકડો લોકો છે વસવાટ કરે છે. બધાયને દરેક પ્રકારનું જ્ઞાન હોવા છતાં પણ એ નિયમો છે, કાયદાઓ છે એની ખબર હોવા છતાં પણ એનું પાલન છે તે કરતા નથી અને પોતાના દ્વારા છે તે ચારે તરફ ગંદકી છે એ ફેલાતી હોય છે. પોતે એ ગંદકી ફેલાવવામાં ભાગીદાર બને છે પણ એને રોકવાના પ્રયત્નો છે તે કરતા હોતા નથી. તો મિત્રો, સ્વચ્છતાની જે આપણી જવાબદારી છે, શરૂઆત છે તે આપણે આપણી જાતથી કરવી જોઈએ. દરેક બાબતની સ્વચ્છતા છે એ આપણે એનું પાલન છે તે કરવાના પ્રયત્નો છે તે કરવા જોઈએ, જે આપણા માટે ખરેખર લાભકારક છે. આપણી નજર સામે ક્યાંય પણ ગંદકી છે એ ન ફેલાય એની આપણે કાળજી છે તે લેવી જોઈએ. જો દરેક વ્યક્તિ છે એ આ બાબત સમજશે તો પોતાના જીવનમાં ખરેખર સ્વર્ગ સમાન સુખ છે એ પોતે પ્રાપ્ત કરશે. આવી જે બાબતો છે એ બકુલ ત્રિપાઠીએ આ હાસ્ય નિબંધમાં છે એ રજૂ કરેલી છે. આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલા બકુલ ત્રિપાઠીનો પરિચય છે એ પ્રાપ્ત કરીએ. તો બકુલ ત્રિપાઠીનું પૂરું નામ છે બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી. નડિયાદમાં તેમનો જન્મ છે તે થયેલો. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક છે. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય છે એ કર્યું હતું. તેમના સાહિત્યમાં જોઈએ તો સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, ભૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી, ગોઠડી, આ બધા જ એમના હાસ્ય નિબંધના સંગ્રહો છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમ જોડ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રિય સખી, આ બધા તેમના લલિત નિબંધના સંગ્રહો છે. લલિત મતલબ લાલિત્ય, સૌંદર્ય. પછી સૌંદર્ય છે તે પ્રાકૃતિક સૌંદર્ય હોઈ શકે, માણસનું આંતરિક વૈચારિક સૌંદર્ય છે એ પણ હોઈ શકે. દૂરદર્શન ઉપર ગપસપ નામની તેમની હાસ્ય શ્રેણી છે, એક સમયે ખૂબ જ લોકપ્રસિદ્ધ છે તે બનેલી. પોતાના સાહિત્ય ક્ષેત્રે જુદું જુદું જે પ્રદાન છે એ બદલ બકુલ ત્રિપાઠીને રણજીતરામ સુવર્ણચંદ્રક છે એ પણ એનાયત છે તે કરવામાં આવેલો. આ જે છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ છે એ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી નામનો જે હાસ્ય નિબંધનો સંગ્રહ છે બકુલ ત્રિપાઠીનો, એની અંદરથી આ એક ભાગ છે લેવામાં આવેલો છે. સંપૂર્ણ નિબંધનું કેન્દ્ર સ્થાન છે એ સ્વચ્છતાનું છે કે મનુષ્યએ ચોતરફ સ્વચ્છતા છે તે રાખવી જોઈએ. જુદા જુદા ઉદાહરણ દ્વારા છે એ આ બાબત છે તે સમજાય છે. સૌથી પહેલા છાલ, પછી એ કેળાની હોય કે કેરીની હોય અથવા તો અન્ય છાલ છે એ હોઈ શકે, જેને માણસ છે તે ગમે ત્યાં છે એ ફેંકતો હોય છે અને ગંદકી છે તે ફેલાવતો હોય છે. તો માણસે આવું કાર્ય છે તે કરવું જોઈએ નહીં. એનો યોગ્ય નિકાલ કઈ રીતે થાય એના ઉપર ધ્યાન છે તે આપવું જોઈએ. ત્યાર પછી છોતરાની વાત આવે. છોતરા મતલબ કે નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરા, આ બંનેનો સમાવેશ છે આની અંદર થાય છે. ધાર્મિક સ્થળોએ મિત્રો તમે જાઓ તો તમને નાળિયેરના છોતરા છે એત્ર તત્ર સર્વત્ર અસ્તવ્યસ્ત હાલતમાં વિખરાયેલા પડેલા છે તે જોવા મળતા હોય છે. ચારે તરફ ગંદકીના ઢગલાઓ છે એ ખડકાયેલા હોય છે. માણસ મગફળી ખાતો હોય છે ત્યારે પણ એ મગફળીના ફોતરા છે તે ગમે ત્યાં ફેંકતો હોય છે અને એ ગંદકી ફેલાવતો હોય છે. તો માણસે આવું છે તો કરવું જોઈએ નહીં. અને ત્યાર પછી ગોટલા, કેરીના ગોટલાની વાત આવે છે. ઉનાળાની સીઝન જ્યારે ચાલુ થાય એટલે તરત જ કેરીનો પાક છે એ બજારમાં તમને જોવા મળે. લોકો છે એ કેરીની મોજ મજા માણતા હોય છે પણ એના ગોટલાઓ છે એની છાલ છે આ તમને શેરીના નાકે ચોરાહે પર ગમે ત્યાં છે એ ફેંકેલી જોવા મળતી હોય છે. તો ખરેખર આ વસ્તુ છે તે યોગ્ય નથી. આપણે સ્વચ્છતા છે એ રાખીને જીવનને છે એ સાર્થક બનાવવું જોઈએ.
આ બાબત છે તે આપણને બકુલ ત્રિપાઠી છે એ આ નિબંધમાં છે તે સમજાવે છે. વેદો, પુરાણો અને ઉપનિષદોની બાબતો દ્વારા આ અલંકારિક ભાષાનો ઉપયોગ કરીને વ્યાજસ્તુતિ અલંકાર છે, આ વ્યાજસ્તુતિ અલંકારનો પણ ઉપયોગ આની અંદર છે એ બકુલ ત્રિપાઠીએ કરેલો છે. ક્યાંક નિંદા દ્વારા પ્રશંસા તો ક્યાંક પ્રશંસા દ્વારા નિંદા છે એ રજૂ થયેલી છે, પણ એમનો જે મુખ્ય હેતુ છે માણસને સફાઈ કે સ્વચ્છતા પ્રત્યે વાકેફ કરવાનો એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો આપણે જો આમાંથી કંઈક બે વસ્તુ છે એ ગ્રહણ કરીશું અને સ્વચ્છતાનું મહત્વ છે એ સમજીને જો આપણે એને આપણા જીવનમાં ઉતારીશું તો ખરેખર આપણે આપણી જાતને છે એ ધન્ય છે એ ગણી શકશું. પાઠની આપણે શરૂઆત કરીએ. બકુલ ત્રિપાઠી લખે છે પાઠના પ્રારંભે કે આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો અને ઉપનિષદોની સંસ્કૃતિ છે. રામાયણ, મહાભારત અને ભાગવતની સંસ્કૃતિ છે. રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. જો જુદા જુદા કોન્સેપ્ટ દ્વારા એ આપણને આપણી સંસ્કૃતિ છે એની માહિતી છે તે આપે છે. આપણી ભારતીય સંસ્કૃતિ આપણે કોને કહી શકીએ તો વેદો છે, પુરાણો છે અને ઉપનિષદો જે આપણા ઋષિ મુનિઓની દેન છે એના દ્વારા છે એ આપણને આ છે તે આપવામાં આવેલા છે. એની બાબત છે એ આની અંદર છે એ તમને જોવા છે તે મળે છે. આગળ કહે છે રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા આપણા ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથો છે કે જેના દ્વારા ખરેખર આપણી સંસ્કૃતિ છે એ ટકી રહી છે. એ પણ આપણી એક આગવી ઓળખ છે. ત્યાર પછી રામકૃષ્ણ અને ભગવાન બુદ્ધ આ પણ આપણી ભારતીય સંસ્કૃતિના જ પ્રતીકો છે, જેના ગુણોને લઈને આજે પણ આપણી સંસ્કૃતિ છે આટલા દીર્ઘકાળ પછી પણ આજે પણ આપણે કૃષ્ણ અને રામની સાથે પૂજા કરીએ છીએ, એને વંદન કરીએ છીએ. એના ગુણો છે એને આપણા જીવનમાં છે એ ઉતારીને આપણે આપણી જાતને છે એ ધન્ય અનુભવીએ છીએ. તો આ આપણી ભારતીય સંસ્કૃતિ છે જે દીર્ઘકાળથી ચાલી આવે છે, પેઢી દર પેઢી છે એ આપણા ભીતર છે એ આ સંસ્કૃતિ છે એ ટ્રાન્સફર થતી હોય છે. હવે આગળ જે વાત કરે છે કે પણ એ તો બહુ પુરાણી વાત છે. પુરાણી મતલબ કે ખૂબ જ જૂની, કારણ કે રામકૃષ્ણ, ભગવાન બુદ્ધ એ કાંઈ 100, 200 કે 500 કે 1000 વર્ષ પહેલા થઈ ગયા નથી. એ તો સેંકડો વર્ષો પહેલા છે એ થઈ ગયા છે. તો આ સંસ્કૃતિ છે એ ખૂબ જ પુરાણી મતલબ કે જૂની વાત છે. આગળ જતા આપણે ભારત દેશમાં છે એક નવી સંસ્કૃતિ છે તે વિકસી છે અને એ સંસ્કૃતિ કઈ છે તો છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. જે કટાક્ષ દ્વારા છે એ આપણને આ બાબત છે એ બકુલ ત્રિપાઠી સમજાવે છે. કઈ રીતે કટાક્ષ દ્વારા? તો ભારતીય સંસ્કૃતિ છે એ તમને દરેક જગ્યાએ છે તે જોવા મળે. ભારતીય સંસ્કૃતિના લક્ષણો છે એ સંપૂર્ણ દેશમાં છે એ તમને જોવા મળે. એની જેમ છાલ છે, છોતરા છે ને ગોટલા આના અવશેષો પણ મિત્રો આપણા દેશમાં છે. એ કારણ કે માણસોને એની જે જાગૃતિ હોવી જોઈએ આ બાબતની કે એનો નિકાલ કઈ રીતના કરવો એ એનામાં જાગૃતિ નથી, અવેરનેસ નથી, અને જેના પરિણામે આ છાલ, છોતરા અને ગોટલા છે એ તમને શેરીમાં, બજારમાં, નાકે ચોકે ગમે ત્યાં છે એ આ વસ્તુ તમને જોવા મળતી હોય છે. એટલા માટે કટાક્ષ દ્વારા છે એ બકુલ ત્રિપાઠી આ બાબત સાથે આપણને સમજાવે છે. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો છે તે આજે જડે છે. જડે છે મતલબ કે પ્રાપ્ત થાય છે, મળે છે. કઈ રીતના? તો તમે સોમનાથમાં જાઓ, દ્વારિકામાં જાઓ, અંબાજીમાં જાઓ, અયોધ્યામાં જાઓ. આપણે જાણીએ છીએ કે અયોધ્યાનો મુદ્દો જે હમણાં આપણા માટે ચર્ચાનો વિષય છે તો બનેલો કે ખોદકામ દરમિયાન એ જગ્યાએ હિન્દુનું પુરાણું મંદિર છે એ હતું. એ પ્રકારના પુરાતત્વ વિભાગને કેટલાક અવશેષો છે મંદિરના, સ્તંભ ને થાંભલીના બધું છે તે પ્રાપ્ત થયેલું. તમે તરણેતર જાઓ તો આ બધા છે એ ભારતીય સંસ્કૃતિના અવશેષો છે. એ કેવા છે? ખૂબ જ પુરાણા, જૂના છે અને આજે પણ આપણને એ અવશેષો છે તે પ્રાપ્ત થાય છે. પુરાણા મંદિરો છે, સ્થાપત્યો છે, સ્તૂપો છે, પણ એ બધાઈને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ. અને એ સંસ્કૃતિ કઈ છે તો છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. જો મંદિરો, સ્થાપત્યો અને સ્તૂપ આ શું છે તો આ જુદા જુદા જે ધાર્મિક સ્થળો છે એની વાત આવે છે. મંદિર છે આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મનું ધાર્મિક પ્રતીક છે, ધાર્મિક સ્થળ છે.
કે જે જગ્યાએ જઈને પોતાના આદિ દેવી દેવતાઓ છે એને નમન કરે છે અને વંદન કરે છે. સ્થાપત્ય મંદિરને ક્યારેક તમે બારીકાઈથી જોજો મિત્રો, માત્ર એમના બાંધકામ ઊભું કરી દીધેલું હતું નથી, પણ આ મંદિરમાં સેંકડો કારીગરોએ પોતાની કલા છે, એ શિલ્પીઓએ પોતાનું કલાનું પ્રદર્શન છે, એમ કેવું કહી શકે કે એની અંદર પોતાનો જીવ રેડી દીધો હોય. આ સરસ મજાના સ્થાપત્યો છે, એ શિલ્પ અને કલાના બે એવા નમૂનાઓ છે, એ તમને આજે પણ આપણા દેશમાં છે એ જોવા મળે છે. એ કલાકૃતિ છે એ તમને ત્યાં જોવા છે મળે છે. સ્તૂપો એ શું છે તો જેમ આપણે હિન્દુઓમાં મંદિર હોય એમ બૌદ્ધ ધર્મમાં શું હોય? સ્તૂપ. તમને ખ્યાલ તો આગળ વાત કરી રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. એટલે સ્તૂપ છે એ શું છે? બુદ્ધ ધર્મનું ધાર્મિક સ્થળ છે. એને પણ ઢાંકી દે, મતલબ કે એને ભૂલાવી દે, એની સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. જે દરેક જગ્યાએ તમને જોવા છે તે મળે છે. અરે પેલી પુરાણી સંસ્કૃતિને મંદિરો સ્થાપત્ય સ્તૂપો છે એના ઉપર છવાય છે આપણી તાજા બતાજા નવબનવ સંસ્કૃતિના પ્રતીકો છાલ છોતરા અને ગોટલા. જો કહેવા શું માંગે તાજા બતાજા અને નવબનવ મતલબ કે અત્યારની હાલની કરંટ જનરેશનની જેને કહેવાય ને આ છાલ છોતરા અને ગોટલાની જે સંસ્કૃતિ છે તે જે વર્ષો પહેલાની સંસ્કૃતિ જે છે પુરાણી સંસ્કૃતિ આપણી એને પણ ભૂલાવી દે એ પ્રકારની આ સંસ્કૃતિ છે. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો મૂર્તિઓ ધાર્મિક પ્રતીકોની આસપાસ છે તો નાળિયેરના છોકરા છે તે વિખરાયેલા દેખાશે. ધાર્મિક સ્થળો ઉપર તમે જાઓ તો ત્યાં ગંદકીનો પાર ન હોય એમ કેવું તો મિત્રો આપણે કહી શકીએ. અગાઉ પણ આપણે ઘણા બધા આ પ્રકારના ફિલ્મોમાં એવા દ્રશ્યો છે તે તમે જોયેલા હશે કે ભગવાન શિવની લિંગ ઉપર જળાભિષેક કે દૂધનો અભિષેક કરવામાં આવે, દૂધાભિષેક, તો એ બધું છે એ ગંદી નાલીમાં થઈને જે વહેતું હોય છે, ચારે તરફ બદબુ છે એ ફેલાવતું હોય છે. નાળિયેર લોકો વધારતા શ્રીફળ, કે શ્રીફળનું પાણી છે એ નીચે ઢોળાતું હોય ત્યાં તમે જોજો ધૂળના અને મેલના થર છે એ જામેલા હોય. નાળિયેરની કાચલીઓ અને એના જે છિલકા છે એના તમને ઢગલાઓ છે અસ્તવ્યસ્ત હાલતમાં વિખરાયેલા પડેલા છે તે જોવા મળતા હોય તો ખરેખર આ વસ્તુ છે તે યોગ્ય નથી. પણ આ ધાર્મિક પ્રતીકો કે ધાર્મિક સ્થળોમાં તમે જાઓ તો તમને આ વસ્તુ છે એ ચોક્કસપણે જોવા છે તે મળશે. આગળ પોતે બબુ ત્રિપાઠી લખે છે કે એમ તો કેળા છે પણ કેવું છે? પવિત્ર ફળ છે. જો પવિત્ર ફળ શા માટે કીધું? કારણ કે કેળાનો ઉપયોગ છે એ મોટા ભાગે લોકો છે તે ફરાળમાં ઉપવાસમાં છે તે કરતા હોય છે. મોટા ભાગે ફરાળમાં કે ઉપવાસમાં છે એ કેળાનો ઉપયોગ છે એ થતો હોય છે. એટલા માટે એને ઉપવાસનું ફળ છે એ કહેવામાં આવેલું છે. એની છાલ છે તે આપણને ઠેર ઠેર દેખાશે આપણા ધર્મસ્થાનોએ. આ કેળાની છાલ પણ લોકો કેળું ખાઈને ગમે ત્યાં છે તે ફેંકી દેતા હોય છે. ઘણા લોકોને તો મિત્રો એવી કુટેવ હોય છે કે ડસ્ટબિન છે એ બાજુમાં હોય, ઊભા થઈને ઉઠીને કે ડસ્ટબિનમાં એક કચરો છે નાખવાનો પણ એને વિચાર આવતો નથી. મિત્રો તમારા વિદ્યાર્થી જીવનની જ આપણે વાત કરીએ તો પેન્સિલના તમે લોકો શાર્પનર દ્વારા જ્યારે છોલતા હોય છો, અણી કાઢતા હોય છો, ત્યારે આપણામાંથી ઘણાને પણ એવી કુટેવ હોય છે કે જે જગ્યાએ બેન્ચમાં બેઠા હોય ને ત્યાંથી આપણે કચરો છે તે કરીએ અને ક્લાસમાં રોટેશન સિસ્ટમ ચાલુ હોય એટલે આવી વ્યક્તિ છે કે જે બેન્ચે જાય ત્યાં શું કરે એ કચરો છે તે ફેલાવે અને ધીમે ધીમે આખા ક્લાસને જાણે કેમ કચરા પેટી હોય એવો કરી નાખે. જ્યાં તમે નજર કરો ત્યાં તમને કચરો છે તે દેખાય. તો આવી કુટેવો છે ને સુધારવાની વાત છે. એના તરફ એક પ્રકારની ટકોર છે કે આપણને બબુ ત્રિપાઠી છે તે કરે છે કે આપણે હવે જાગૃત થવાની જરૂર છે. ગમે ત્યાં કચરો કરીશું તો ચાલશે નહીં. સ્વચ્છતા એ આપણો પ્રથમ ધ્યેય છે તે હોવો જોઈએ. તો કેળાની છાલ છે એ તમને ધાર્મિક સ્થળોએ જોવા મળશે અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા ઉપર અઢળક કૃપા છે, જેના પરિણામે આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે. આમ્રફળ મતલબ કે કેરી. વિશ્વના શ્રેષ્ઠ આંબા છે તે પરમેશ્વરે આપણા ભારત દેશને જતા આપેલા છે.
આનાથી આભારવશ થઈને આપણે શું કરીએ છીએ? ગોટલા છે તે ઈશ્વરને, પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં અહીંયા જે વાત કરી છે પણ કટાક્ષમાં મિત્રો અહીંયા વાત છે રજૂ થઈ ગઈ છે. બકુલ ત્રિપાઠી શું કહે છે કે ખરેખર ઈશ્વરની આપણા ઉપર અમિત દ્રષ્ટિ છે. વિશ્વના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એવા આંબા છે ભારતની ભૂમિ ઉપર તમને છે તે જોવા મળે. તમે લોકો આપણે ગોપાળ બાપા પાઠ છે એની અંદર જોયેલું કે કેરીની એક જાતિ લંગડો જે છે, બનારસી લંગડો, આની વાત એની અંદર છે તે આવેલી. તો કેરીની મિત્રો સેંકડો જાતિઓ છે એ આપણા દેશમાં છે તે જોવા મળે છે. તો એ ઈશ્વરની આપણા ઉપર કૃપા છે, અમિત દ્રષ્ટિ છે, અને જેના પરિણામે આપણે પ્રભુને એનો આભાર છે એ અભિવ્યક્ત કરવા માટે આભારવશ થઈને આપણે શું કરીએ છીએ? કેરીના ગોટલા છે એ આપણે જાણે કેમ ભગવાનને અર્પણ કરતા હોઈએ એ રીતે તમે ધાર્મિક સ્થળોએ જાઓ તો એની શેરીઓમાં છે એ તમને આ ગોટલા છે કે કેરીની છાલ છે એ ફેંકેલી ગમે ત્યાં છે તે અસ્તવ્યસ્ત હાલતમાં પડેલી છે તે જોવા મળશે. એટલે જ હું કહું છું કે આપણી નૂતન સંસ્કૃતિ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. નૂતન મતલબ કે નવી, અત્યારની હાલની જે સંસ્કૃતિ છે એની વાત કરે છે કે તમને ગમે ત્યાં તમે જાઓ તો છાલ છોતરા અને ગોટલા આ ત્રણમાંથી એકાદાના અવશેષ તો તમને ક્યાંક ને ક્યાંક જોવા મળે. એવી એકેય જગ્યા તમને જોવા નહીં મળે કે જ્યાં આ વસ્તુ છે તે ન હોય. એટલે કચરો તમને ગમે ત્યાં જોવા મળે. આ બાબત ખરેખર મિત્રો આપણા વખાણ નથી કરતા. બકુલ ત્રિપાઠી છે એ આપણા વખાણ નથી કરતા પણ આપણે ટકોર કરે છે કટાક્ષ દ્વારા કે આ વસ્તુ છે તે ખરેખર યોગ્ય નથી. હજી પણ આપણે સુધરવાની જરૂર છે. આમ તમે ગંદકી કરતા રહેશો તો ચાલશે નહીં. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના આ પ્રતીકો તો ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારિકા, ક્યાં અંબાજી અને ક્યાં ડાકોર, ક્યાં બનારસ અને ક્યાં જગન્નાથપુરી, છૂટા છવાયા ક્યાંક જ આવા અવશેષો છે તો તમને દેખાય છે આપણી પ્રાચીન સંસ્કૃતિના. તો એ પણ ખરેખર સાચી વાત છે. આપણી પ્રાચીન સંસ્કૃતિના જે પ્રતીકો છે એ તમને ક્યાંક જોવા મળે. આપણે સોમનાથ અને દ્વારિકા વચ્ચે ઘણું બધું અંતર છે, આપણે જાણીએ છીએ. અંબાજી અને ડાકોર વચ્ચે પણ ઘણું અંતર છે. બનારસ અને જગન્નાથપુરી વચ્ચે પણ ઘણું અંતર છે. તો આ ધાર્મિક પ્રતીકો જે છે સંસ્કૃતિના એ તમને છૂટા છવાયા છે તો જોવા મળે. પણ આ નૂતન સંસ્કૃતિ જે છે જો અહીંયા કટાક્ષમાં કીધું છે ખરેખર એને આપણે સંસ્કૃતિ શબ્દ પ્રયોગ છે તો થઈ શકે નહીં. આ છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ આવું આપણને સમજાવવા માટે છે તો બકુલ ત્રિપાઠી છે તે કહે છે કે નૂતન સંસ્કૃતિના પ્રતીકો તો દેશમાં ક્યાં નથી. એમ આપણને આ પ્રશ્ન થાય. દરેક જગ્યાએ છે એ તમને કચરો જોવા મળે. કઈ જગ્યાએ કચરો નથી? બધી જ જગ્યાએ છે તો કચરો જોવા મળતો હોય છે. ઠેર ઠેર અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરા અને ગોટલા. તો મિત્રો હજી આપણે સુધરવાની જરૂર છે. આ ગમે ત્યાં આપણે હલતા ચાલતા કચરો છે તે ફેંકીશું, કચરો કરીશું તો એ ખરેખર યોગ્ય નથી. એમાં સૌથી પવિત્ર વસ્તુ કોઈ હોય તો એ છે ગોટલા. શેમાં? છાલ છોતરા અને ગોટલામાં. આ કોઈ ગ્રીષ્મનો સમય છે તો આપણે આપણી ગલીઓ, શેરીઓ અને માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં કાઢીએ છીએ. જો શાબ્દિક રચના તમે જુઓ કે આ પ્રકારની છે. ગોટલાથી વિભૂષિત કરવામાં કાઢી. વિભૂષિત એટલે શણગારવું. ગ્રીષ્મ ઋતુ છે એ આખી ઋતુ આપણે શેમાં પસાર કરીએ છીએ? ગોટલાથી, જાણે કે શેરીઓને સજાવવામાં, શણગારવામાં. લોકો મેક્સિમમ કેરીઓ છે તે આ ઋતુમાં ખાતા હોય છે અને ગોટલા છે તે ગમે ત્યાં બજારમાં ફેંકતા હોય છે. બજારમાં આ સમયગાળામાં તમને સૌથી વધારે કેરીના ગોટલા છે નજરે પડે. આવું કહેવા માંગે છે. ગ્રીષ્મ ઋતુની વાત છે. આપણે મિત્રો જાણીએ છીએ કે ઋતુ છે તે કુલ કેટલી છે ને કઈ. આપણે મુખ્ય ઋતુ વિશે તો જાણીએ છીએ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ સિવાય બીજી જે 6 ઋતુ છે, આ 6 ઋતુ કઈ તો તમને અગાઉ પણ કીધેલું કે આ ઋતુને યાદ રાખવા માટે કઈ રીતના યાદ રાખી શકાય? તો હે શિવ ગ્રીવશ, હે શિવ ગ્રીવશ, આના દ્વારા તમે 6 ઋતુને યાદ રાખી શકો. કઈ રીતના? હે તો હેમંત, શી તો શિશિર, વ તો વસંત. હેમંત, શિશિર, વસંત. હે શિવ
ગ્રીવર્ષ, ગ્રી તો ગ્રીષ્મ, વ તો વર્ષા અને શ તો શરદ. આ રીતના તમે આ 6 ઋતુ જે છે, મુખ્ય 3 ઋતુ સિવાય કુલ ઋતુ 9 છે આપણે જાણીએ છીએ. એમાંની કઈ ઋતુની વાત કરે છે અહીંયા? તો ગ્રીષ્મ ઋતુની વાત કરે છે, એટલે ઉનાળાનો સમય. લોકો છે તે મોટા ભાગનો સમય છે તે કેરીઓ ખાવામાં વ્યસ્ત હોય અને એના ગોટલા અને છાલડા છે તે ખાઈને ગમે ત્યાં બજારમાં કેરીના ગોટલા અને છોતરા છે એ ચોકમાં ત્યાં ફેંકતા હોય છે. એની વાત છે તે અહીંયા કરેલી છે. આપણે ઉદાર છીએ, કેરીનો રસ શું કરીએ આપણે ખાઈએ છીએ એ વાત કબૂલ, પણ કેરીનો રસ કરતા ગોટલા છે તો વધારે વજનદાર હોય છે. આપણે ઉદાર છીએ એટલે શું કરીએ, એ રસ છે તે આપણે ખાઈ જઈએ અને પેલા ગોટલા છે તે સમાજને અર્પણ કરીએ છીએ, કારણ કે આપણે દયા ભાવના વાળા રહીએ ને. આ વસ્તુ પણ અહીંયા કટાક્ષમાં રજૂ કરેલી છે. બબુ ત્રિપાઠી શું કહે છે કે રસ કરતા ગોટલાનું વજન છે તે વધારે હોય, એટલે આપણે તો અહીંયા દયા ભાવના વાળા આ ગોટલા છે તે આપણે શું કરીએ, સમાજને અર્પણ કરીએ. ઉપાડીને સીધા જ શેરીમાં ઘા છે તે માણસો કરતા હોય છે. આપણે ખુલ્લામાં શું કરીએ, એને ઠાલવી દઈએ છીએ. હોય ને 4 રસ્તા હોય ત્યાં પેલી ચોકી છે તે બનાવેલી છે, એંઠવાળો ને બધી વધારાની વસ્તુઓ છે એ ફેંકતા હોય છે. જેને જે પશુઓને એને ખાવું હોય તે પોતે ખાતા હોય છે. એટલે આપણે શું કરીએ, તેને ઠાલવી દઈએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું તો ગૌ માતાઓ છે આનાથી શું થાય, પ્રસન્ન થાય છે, કારણ કે પેલું એંઠવાડામાં તમે જે નાખેલું હોય કેરીની છાલ ને ગોટલા, આ બધું કોણ ખાય? એને ગાય છે તે પોતે ખાય અને પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતાને શું, ગૌ માતા. અડધી કેરી જે રસ પૂરતી છે તે આપણે આપણી સગી માતાને અર્પણ કરીએ અને બાકીની અડધી કેરી જે છે ગોટલા પૂરતી એ આપણે ગાય માતાને છે તે અર્પણ કરીએ છીએ. આ વસ્તુ પણ એક કટાક્ષમાં છે તે બબુ ત્રિપાઠીએ રજૂ કરેલી છે કે આપણે ભારતીય સંસ્કૃતિમાં આપણે જાણીએ છીએ કે ગાયને આપણે માતા તરીકે છે એ સંબોધીએ છીએ. આપણા જીવનમાં ગાય માતા આપણે કહીએ છીએ. તો આપણે જન્મ દેનારી માતા અને આપણી ગાય માતા છે એ બંને વચ્ચે આપણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ છે તે કરતા નથી. અડધી કેરી રસ પૂરતી છે આપણે આપણી જનેતાને અર્પણ કરીએ છીએ અને બાકીની અડધી કેરી છે ગોટલા પૂરતી એ આપણે ગાય માતાને અર્પણ કરીએ છીએ. તો આ વસ્તુ પણ એ કટાક્ષમાં છે તે રજૂ થયેલી છે. આગળ શું કહે છે કે આપણે મ્યુનિસિપાલિટીનું પીપ છે તે પાસે પડ્યું હોય ને તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. માણસને આ પ્રકારની ટેવ હોય. નગરપાલિકા દ્વારા કચરા પેટી છે એ જુદા જુદા એરિયામાં છે તે ચોકમાંનીમાં મૂકવામાં છતાં આવેલી હોય, છતાં પણ લોકો છે એ કચરા પેટીનો ઉપયોગ કરતા હોતા નથી. સગવડીય ધર્મ જ્યાં નજીક પડે ત્યાં શું કરે, ફેંકી દેતા હોય છે. એનું કારણ છે તે સમજો. શા માટે લોકો કચરા પેટીનો ઉપયોગ નથી કરતા? મ્યુનિસિપાલિટી મતલબ કે નગરપાલિકા એની કચરા પેટીનો ઉપયોગ કેમ નથી કરતા? તો અહીંયા સમજાવે છે કે પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ સ્વાદ લે. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલા છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિએ સ્વાર્થીપણાનો સ્વીકાર છે કર્યો નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના. અહીંયા પણ તમે એ શબ્દોની રચના છે તે જુઓ મિત્રો. કટાક્ષ દ્વારા આપણને ઘણું બધું છે તે સમજાવી જાય છે. જો તમે નગરપાલિકાના પેલા પીપની અંદર છે એ ગોટલા અને છાલડા ને આવું બધું અંદર નાખો તો ત્યાં છે ઊંડે તળિયેથી પેલી ગાય છે કેવી રીતે બિચારી ખાઈ શકે? એટલે આપણે તો અહીંયા દયા ભાવના વાળા આપણે શું કરીએ, કેરીના ગોટલા છે ખુલ્લામાં જ ઠલવીએ જેથી કરીને ગાય છે તે ખાઈ શકે. ત્યાંથી કૂતરાઓ, શ્વાન એટલે શું થાય, કૂતરા ત્યાંથી પસાર થતા હોય તો એ પણ હાલતા ચાલતા એની સુગંધ છે તે માણી શકે. અને મક્ષિકા, મિત્રો મક્ષિકા મતલબ કે માખી. સૌથી વધારે ઉપદ્રવ છે તે માખી અને મચ્છરનો હોય છે, આપણે જાણીએ છીએ. તો એમાંની એક માખીની વાત કરે છે. એ મક્ષિકા પણ શું કરે, યથાશક્તિનો સ્વાદ લે. એની કેપેસિટી અનુસાર એ પણ એ પેલા ફેંકેલા ગોટલામાંથીનો સ્વાદ છે તે માણે. કારણ કે આપણે તો રહ્યા જીવ દયાવાળા. આપણા છોકરા કેરીનો રસ ખાઈને બિચારા માખીના બચ્ચા ભૂખ્યા રહે? એવું તો થોડું ચાલે.
આવું વિચારીને આપણે શું કરીએ છીએ, ગોટલા તો ખુલ્લામાં જ ફેંકીએ છીએ. તો આ એક કટાક્ષની વાત કરેલી છે. મિત્રો, ગોટલા ક્યારેય ખુલ્લામાં ફેંકવા જોઈએ નહીં. એને પેલા નગરપાલિકાના પીપની અંદર હશે એનો યોગ્ય નિકાલ છે આપણે કરવો જોઈએ. તો આ રીતના એક વાત અહીંયા પૂરી થાય છે શેની? ગોટલાની. હવે આગળ જે વાત આવે છે એ છોતરાની વાત આવે છે. શેના છોતરા? તો મગફળીના જે છોતરા છે એની વાત આવે છે. જે આપણે હવે આ જે બે પોઈન્ટ છે, છોતરા અને છાલ, આ બંનેની વાત છે એ આના પછીના આગળના લેક્ચરમાં છે. એ આ મુદ્દા ઉપર આપણે બકુલ ત્રિપાઠીએ જે વિચારો આપેલા છે કે એનો કઈ રીતના નિકાલ કરવો જોઈએ, માણસ કેવી કેવી બેદરકારી છે રાખે છે, છોતરા અને છાલ છે એને કઈ જગ્યાએ ફેંકતો હોય છે અને પોતાની જાતને ધન્ય અનુભવતો હોય છે. આ કટાક્ષપૂર્ણ છે બકુલ ત્રિપાઠીની વાતો છે, એનો અભ્યાસ છે એ આના પછીના આગળના લેક્ચરમાં સાથે આપણે કરીશું. ત્યાં સુધી આ પાઠનું તમે વાંચન છે તે કરતા રહેશો. નાના મોટા પ્રશ્નો છે એની તૈયારી પણ મિત્રો ચાલુ છે તે કરી દેજો.